તો રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી વકરી રહેલા સ્વાઇન ફ્લૂને અટકાવવા રાજ્ય સરકારનું આરોગ્ય વિભાગ તમામ પગલાં ભરી રહ્યું છે, પરંતુ આજ દિન સુધી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગને સ્વાઇન ફ્લૂને અટકાવવા માટે સફળતા મળી નથી। ત્યારે બીજી બાજુ તબીબોના મતે સ્વાઇન ફ્લૂ પ્રથમ તબક્કામાં રોકે તો જ તે દર્દી પર હાવી ન થઈ શકે, નહીતર ગંભીર પણ નીવડી શકે છે। રાજ્યમાં વકરી રહેલું સ્વાઇન ફ્લૂ ચિંતાજનક છે, કારણ કે સામાન્ય તાવ જેવા લક્ષણો ધરાવતા સ્વાઇન ફ્લૂના લક્ષણોનો દર્દીને જલ્દી ખ્યાલ નથી આવતો, જેના કારણે દર્દીને સ્વાઇન ફ્લૂ થયો હોવાની વાતની જાણ થાય ત્યાં સુધી તો તે મોતના મુખમાં ધકેલાઈ ગયો હોય છે। સ્વાઇન ફ્લૂના લક્ષણોની વાત કરીએ તો સ્વાઇન ફ્લૂમાં દર્દીને શરદી, ખાંસી, સામાન્ય તાવ, ગળામાં દુખાવો, સ્નાયુઓ ખેંચાવવા, માથામાં દુખાવો તેમજ ઝાડા ઉલટી થાય છે। એટલે એમાં તાવ બહુ વધારે પ્રકારનો વધારે હાઈ ગ્રેડ ફીવર હોય છે અને દર્દીને શ્વાસોશ્વાસની તકલીફ પડે છે। ન્યુમોનિયાની અસર બે બાજુના ફેફસામાં જોવા મળે છે। એના લીધે એનું લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી જાય છે, એટલે આ જે છે ગંભીર પ્રકારનું કોમ્પ્લિકેશન કહેવાય સ્વાઇન ફ્લૂનું। 2009 બાદ ફરી સ્વાઇન ફ્લૂ વકર્યો છે। જ્યારે કોઈ પણ વ્યક્તિમાં સ્વાઇન ફ્લૂના લક્ષણો જોવા મળે ત્યારે દર્દીને પ્રાથમિક ધોરણે યોગ્ય હોસ્પિટલમાં સારવાર અને તેની ખાસ પ્રકારની દવા આપવી જોઈએ, જેનાથી સ્વાઇન ફ્લૂ રોગને વધુ જીવલેણ બનતા અટકાવી શકાય। એમ કહી શકાય કે આના સારવાર માટે ગોળી જે છે તે ઓસલ્ટામાવીર કરીને ગોળી છે, જે એન્ટીવાયરલ દવા છે, એ લેવાની હોય છે અને જે B2 કેટેગરી અથવા તો C કેટેગરીના પેશન્ટો હોય એના માટે આ દવા લેવાની હોય છે। એમાં સવાર સાંજ ગોળી લેવાની હોય છે 5 દિવસ સુધી। એના પછીનું તમે કીધું કે સિવિલમાં ઘણા તો એ 2009 વખતનામાં પણ જોયેલું છે કે અહીંયા આપણે ત્યાં બધી જાતની સારવાર ઉત્તમ રીતે અવેલેબલ છે। સૌથી અગત્યનું એ છે કે આવા દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં રાખવા પડે, જેથી એમનો ચેપ બીજા દર્દીઓને અને સગા સંબંધીઓને ન લાગે। સ્વાઇન ફ્લૂના કેસમાં સગાઓ માટે બહુ વિચિત્ર સ્થિતિ પેદા થાય છે। સ્વાઇન ફ્લૂ બહુ ચેપી વાયરલ રોગ છે। સમયસર સારવાર ન મળે તો વ્યક્તિનું મૃત્યુ પણ તરત થઈ જાય છે। જેને ચેપ લાગ્યો હોય તે વ્યક્તિના સંપર્કમાં આવવાથી તરત ચેપ લાગવાની શક્યતા વધી જાય છે। એક તો તરત જ દર્દીને આઇસોલેશન વોર્ડમાં લઈ જવો પડે છે, સાથોસાથ સગાઓ અને સંપર્કમાં આવનારા લોકોને પણ દવાઓ આપવી પડે છે। સૌથી વધારે કફોડી સ્થિતિ દર્દીનું મૃત્યુ થાય ત્યારે પેદા થાય છે, કેમ કે હોસ્પિટલ જ્યારે મૃતદેહ સ્વજનોને સોંપે ત્યારે તેને સંપૂર્ણ સુરક્ષિત સ્થિતિમાં સોંપવામાં આવે છે। મૃતદેહને ટેપથી વીંટીને આપવામાં આવે છે કે જેથી ચેપ ન ફેલાય। આ સંજોગોમાં સગાઓ પોતાના પરિવારજનોનું અંતિમ દર્શન પણ નથી કરી શકતા। હોસ્પિટલે જે સ્થિતિમાં મૃતદેહ સોંપ્યો હોય તે જ સ્થિતિમાં તેનો અંતિમ સંસ્કાર કરવો જરૂરી બની જાય છે। કેમેરામેન સુરેશ રાજપૂત સાથે મલ્હાર વોરા, GSTV, અમદાવાદ।